લીંબડી તાલુકાના પાણસણા ખાતે આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીએ આચાર્યના ત્રાસથી ફિનાઇલ ગટગટાવ્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો પાણસણા ગામ ખાતે સરકારી માધ્યમિક શાળા આવેલી છે। આ શાળામાં આચાર્યની દબંગગીરી હોય તેવું શાળાના બાળકો તેમજ વાલીઓ કહી રહ્યા છે। ત્યારે આ શાળાના આચાર્ય ભરતભાઈ સોલંકી બાળકો સાથે દબંગગીરી સાથે બાળકોને માનસિક ત્રાસ આપતા હોય તેવું વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે થોડા સમય પહેલાં આચાર્યની બદલી કરી દેવામાં આવે તે માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી। ત્યારે આ રેલીની આગેવાની લીધેલ વિદ્યાર્થી ધવલ બળવંતભાઈ મકવાણા જે ધોરણ 12માં ભણે છે, ત્યારે આ વિદ્યાર્થી બાળકને ધ્યાનમાં રાખીને આ બાળકને વધુ પડતો ત્રાસ આપતા હોવાનું બાળક અને વાલી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે આ બાળક ટેન્શનમાં આવી જતાં ફિનાઇલ ગટગટાવી જવા પામ્યો હતો। ત્યારે બાળકની માતાને આ બાબતની જાણ થતાં બાળકને 108 દ્વારા તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમજ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી। ત્યારે આ બાબતની જાણ પોલીસને થતાં પોલીસ હોસ્પિટલ ખાતે પણ દોડી આવી હતી। ત્યારે હાલ વિદ્યાર્થીને બોલવાની હાલત ન હોવાના કારણે વિદ્યાર્થીની માતા દ્વારા સંપૂર્ણ માહિતી જણાવવામાં આવી હતી। ત્યારે આ બાબતને લઈને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગામ કયું? શું ઘટના બની તમારા દીકરા જોડે? મારા છોકરાને માનસિક ત્રાસથી આચાર્યના માનસિક ત્રાસથી ફિનાઇલ પી લીધું છે। ત્રાસ કઈ પ્રકારનો બેન આપતા હતા? ટોર્ચર કરતા હતા, માનસિક ત્રાસ, સંડાસ બાથરૂમ ભરાવરાય, પાણી ભરાવરાય અને માનસિક ત્રાસ બીજા ઘણા બધા આપતા હતા બધા છોકરાઓને એકને નહીં। થોડા દિવસ પહેલાં કંઈક સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું, એ શું હતું? એ છોકરાઓને માનસિક ત્રાસ આપે, છોકરાઓ આચાર્ય સાહેબની બદલી માંગે, આચાર્ય સાહેબ ઘરે ઘરે બધી ગામમાં ફરીને છોકરાઓને અફવા ફેલાવે, બદનામ કરે ખોટા છોકરાઓને, છોકરાઓને મારવાની ધમકી ત્યાં બીક લાગી એના કારણે એને આ ફિનાઇલ પી લીધું। કયા ધોરણમાં ભણે છે? 12માં।